તો અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટા સમાચાર. હવે ચૈતરભાઈ વસાવાને છોડાવશે રાષ્ટ્રપતિ. એક બહુ આ મોટા સમાચાર. મિત્રો તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા જોડે અત્યારે મિત્રો કોઈ રસ્તો છે નહીં. તમે જ્યાં જોતા હશો ભાઈ ત્યાં ચૈતરભાઈ વસાવાના વિડીયો તમને જોવા મળતા હશે. પરંતુ હાલમાં ચૈતરભાઈ વસાવાને જો બહાર નીકળવું હોય તો હવે ચૈતરભાઈ વસાવાને કયો રસ્તો પકડવો પડશે? શું મિત્રો ખરેખર આ રસ્તો પકડવાથી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે કેમ, એ પણ જોવું મહત્વનું રહેશે. તો ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કે રાષ્ટ્રપતિ જોડે કઈ સત્તા, રાષ્ટ્રપતિ શું ખરેખર ચૈતર વસાવાને બહાર નીકાળી શકે કે નહીં, એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો રાષ્ટ્રપતિના જે પદની જોગવાઈઓ એ આર્ટિકલ 52 થી લઈને 62 ની વચ્ચે જે રાષ્ટ્રપતિની વાતો કરવામાં આવી એમાં રાષ્ટ્રપતિનું જે પદની વાત કરવામાં આવે તો કે આર્ટિકલ 52 એમાં રાષ્ટ્રપતિના પદની વાત કરવામાં આવી. ત્યારબાદ જે આર્ટિકલ 53 ની અંદર રાષ્ટ્રપતિ જોડે કઈ સત્તા ભાઈ, રાષ્ટ્રપતિ શું કરી શકે, રાષ્ટ્રપતિ જોડે કઈ સત્તા, રાષ્ટ્રપતિ જોડે મિત્રો એક જ સત્તા નહીં પણ ઘણી બધી સત્તા. રાષ્ટ્રપતિને ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે. રાષ્ટ્રપતિ પાસે મિત્રો કારોબારી સત્તા હોય, કાયદાકીય સત્તા હોય, ન્યાયિક સત્તા હોય, રાજનીતિની સત્તા હોય, નાણાકીય સત્તા હોય, સૈન્ય જે સત્તા હોય એની સિવાય આપાતકાલીન સત્તા. મિત્રો આવી ઘણી બધી સત્તા જે આપણા રાષ્ટ્રપતિ જોડે હોય. એટલું જ નહીં પરંતુ કોઈ પણ માણસને જેલમાંથી બહાર નીકળવો હોય તો એ પણ સત્તા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે. હવે રાષ્ટ્રપતિના હાથમાં રહેશે કે ચૈતર વસાવાને બહાર નીકળવો કે નહીં. મિત્રો રાષ્ટ્રપતિ જોડે ત્યારે જ તમે આવેદન પત્ર આપી શકો જ્યારે તમને હાઈકોર્ટમાંથી જામીન ન મળતા હોય, જ્યારે તમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન ન મળતા હોય, ત્યારે તમે છેલ્લે રાષ્ટ્રપતિનો રસ્તો પકડી શકો. પણ ક્યારે રાષ્ટ્રપતિનો રસ્તો પકડશો એ પણ મેં તમને કહી દીધું. હવે આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે મારા ભાઈઓ હવે શું ખરેખર ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રપતિ જોડે જશે કે નહીં. તમને શું લાગે એકવાર કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.